તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વલસાડના ઉમરગામ તાલુકામાં પાણીની સમસ્યાએ જોર પકડ્યું। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પાણી પુરવઠા યોજનાઓ જાણે કે કાગળ પર જ સીમિત રહી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। તાલુકાના 52 ગામોમાં જૂની ટાંકીઓ તોડી પાડી નવી બનાવવામાં આવી છે, પરંતુ હજી સુધી પાણી પહોંચ્યું નથી। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ આજની તારીખમાં ધૂળ ખાઈ રહી છે। હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। વાયદાઓ થશે, વચનો થશે અને જે પ્રકારે હવે કોંગ્રેસ જે છે એ પણ હવે મેદાનમાં ઉતરી છે લોક પ્રશ્નોને લઈને। ઉમરગામ તાલુકામાં વર્ષોથી જે પાણીની યોજનાઓ જે છે એના પાઇપો જમીન નીચે નાખવામાં આવે છે, પરંતુ લોકો સુધી પાણી પહોંચતું નથી। ક્યાંક ને ક્યાંક જે સંકલનનો અભાવ કહો કે પછી યોજનાઓ જે છે માત્ર કાગળિયા પર હોય છે, ખાતમુહૂર્તો થાય છે પરંતુ એમાં પાણી લોકો સુધી પહોંચતું નથી। ત્યારે આ વખતે પણ વિકાસની વાતો થશે અને ચૂંટણીમાં પાણીને લઈને જે છે તે પ્રશ્નો ઊભા થશે, ત્યારે નેતાઓએ જવાબ આપવાનું પણ અઘરું પડશે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।